મુદ્દાની વાત એ છે કે આપણે હીરા પાછા આપી આવીએ અને સંદીપને લઈ આવીએ. હા બરાબર. હા, હીરા લ્યો અને મારો દીકરો પાછો આપો. એકદમ ખોટી વાત. અરે શું એમાં ખોટી વાત છું? હીરા પાછા આપવાના તો ખરા જ ને. એલા પણ ઈ હીરા ઈ ગુંડાઓને પાછા આપવાની શું જરૂર છે? કે પપ્પા, આપણે હીરા પાછા નહીં આપીશું તો સંદીપને કેવી રીતે છોડાવીશું? એક મિનિટ અભ્યંકર સાહેબ, ક્યાંક એવું તો નથી ને કે તમે સંદીપને છોડાવવા જ નથી માંગતા? આવો પથ્થર દિલના પિતા મેં જીવનમાં પહેલી વાર જોયા છે. એલા એ બધા ચૂપ રહ્યો. અને ઓલા હીરા છે ને ઈ કઈ મારી તિજોરીમાં નથી પૂરવાનો. આ હીરા આપણા દેશની અમાનત છે, એટલે આ હીરા દેશને હોપાવા જોઈએ. પણ અભ્યંકર સાહેબ, તમે જેટલી દેશ પ્રેમની ભાવનાથી એ હીરાને જોઈ રહ્યા છો, એટલા જ પ્રેમથી દેશ સંદીપને જોશે. હા વેભાઈ, એટલું તો વિચાર કરો કે સંદીપનું શું, દેશના લોકો સંદીપને છોડાવશે? એક મિનિટ, આ તો બહુ ગૂંચવાડો થાય છે. દેશ એટલે કોણ? અને તમે લોકો હીરા કોને આપવાના છો? અને સંદીપને છોડાવવા જશે કોણ? પોલીસ. આપણે આ હીરા પોલીસને આપીશું અને પોલીસ વાળા આપણા સંદીપડાને છોડાવશે. એટલે પપ્પાજી, આ આખી વાતમાં તમે પોલીસને ઇન્વોલ્વ કરવા માંગો છો? તું ઉઠીને મારી હારે આવી વાતો કરી? આ અપેક્ષા મેં તારી પાસે નહોતી રાખી. અરે નાના પપ્પાજી, હું તમારી વાત સાથે સહેમત છું. હું તમારી ફિલિંગ સમજુ છું અને સપોર્ટ પણ કરું છું. તમે આવી પરિસ્થિતિમાં પણ આવી રીતે વિચારી શકો છો. વેરી ગુડ પપ્પાજી. પણ પપ્પાજી, પણ હું એલા પપ્પાજી બીજી રીતે વિચારો. એટલે કે આપણને કોઈને જ ખબર નથી કે આ હીરા કોના છે, ચોરીના છે, લૂંટના છે કે સ્મગલિંગના. હા, કદાચ એવું હોઈ શકે કે આમાંનું કંઈ જ ન હોય. આપણી આંખ સામે કોઈએ કોઈની પાસેથી આ હીરા ચોર્યા નથી, બરાબર? અને એ લોકોની શરત ચૂકથી આ હીરા આપણી પાસે આવી ગયા છે. હવે એ લોકો આ હીરાની માંગણી કરી રહ્યા છે, બરાબર? હા પપ્પા, પાર્થ એકદમ બરાબર કહે છે. આપણે પોલીસને શું કામ વચ્ચે લાવીએ? અને આપણે પોલીસને જાણ કરીશું અને ગુંડાઓને ખબર પડશે તો કોણ જાણે મારા દીકરાનું શું કરશે એ લોકો? હા બરાબર વેવાઈ, સંદીપને માથે જોખમ છે. અરે જુઓ, તમે આવું કરશો ને તો સંદીપના જીવને ખતરો થઈ જશે. હા અંકલ, આ તમે બહુ ટેન્શન વાળી વાત કરો છો. સિમ્પલ, તમે એમને એમની વસ્તુ આપો અને સંદીપને આ ઝંઝટમાંથી ફ્રી કરો. આ તમે બધા કેવી વાતો કરો છો? ઈ લોકોની વસ્તુ. હવે ઈવડે ઈ ગુંડા કયા શહેરના મોટા સાવકાર છે? અરે મોટા ગુંડા મવાલી છે. ઈ લોકોની જો માલિકી હોત ને હીરા ઉપર તો બિલ લેવી, આપણને બિલ બતાવીને હીરા લઈ ગયા હોત. પણ ઈ લોકો પાસે કોઈ પ્રૂફ નથી કે આ હીરાની માલિકી એની છે. એટલે તમારા હરા અમારા સંદીપડાને ઉપાડી ગયા છે. અરે ભયંકર સાહેબ, કેવી વાહિયાત વાત કરો છો તમે. અરે એ લોકો સંદીપના લમડે બંદૂક તાકીને હીરા માંગી રહ્યા છે, ત્યારે તમે એમને હીરાનું બિલ બતાવવાનું કહેશો? અરે આવી જ પરિસ્થિતિ હોય ને ત્યારે જ ઈમાનદારીની પરીક્ષા થાય પ્રોફેસર. આ ઉંમરે તમારે પરીક્ષામાં પાસ થઈને ઇનામ મેળવવું છે અને પાછું મારા દીકરાના જીવના જોખમે. જો વેવાઈ, તમે વાત બરાબર કરો છો, પણ તમે તમારા સગા દીકરાનું તો કંઈક વિચારો. પપ્પા, મારો એકનો એક જ ભાઈ છે. હા અંકલ, તમે ફરીથી એકવાર વિચારી લો. મારું કોઈ મારી વાત સમજતું નથી. મને લાગે છે હવે મારે મૂંગા જ મરવું પડશે. હા ભયંકર સાહેબ, જિંદગીમાં પહેલી વાર તમે અક્કલ વાળી વાત કરી, આ મૂંગા મરવાની. ઓકે, ચલો હવે એ કહો કે કિડનેપર પાસે હીરા લઈને કોણ જશે? અરે હું જઈશ મારી બંદૂકડી લઈને. અરે પણ એ લોકોને બંદૂક નહીં, હીરા જોઈએ છે. ઈ મારા હારો છે ને, બંદૂક સિવાયની કોઈ ભાષા સમજી શકે એમાં નથી. જુઓ, કિડનેપર પાસે કોણ જશે એ આપણે પછી નક્કી કરીશું, પણ કોણ નહીં જાય એ વિશે હું એકદમ સ્પષ્ટ છું. વેવાઈને કોઈ કાળે ન મોકલાય. હા, પપ્પા નહીં જાય. પપ્પા જશે તો કંઈક ને કંઈક મગજમારી તો થશે જ. મગજમારી નહીં, મારામારી થશે. ઠીક છે મમ્મીજી, આપણે પપ્પાજીને નહીં મોકલીએ, ઠીક છે? પણ જશે કોણ?
આમ તમે સૌ મારી સામે શું જુઓ? તારા સિવાય બીજું કોણ જઈ શકે? ના ના આપણને એવું કાંઈ અભિમાન નથી. ના ના, અરે અભિમાન તો અમને તારી બુદ્ધિ માટે છે બેટા. હશે હશે પપ્પા, પણ એ લોકોને છે ને મારી બુદ્ધિ નહીં પણ હીરા જોઈએ છે. એટલે હીરા આપવા માટે તો કોઈ પણ જઈ શકે, તમે પણ જઈ શકો. ના ના, એટલે એમાં છે ને બહુ મોટું જોખમ છે બેટા. શું છે કે નાનપણમાં જ મને છે ને એક જ્યોતિષે કહ્યું છે કે મારું હીરા સાથે લેણું નથી. પણ એ વાત ગુંડાઓ તો નથી જાણતા ને. પણ ગ્રહોને તો ખબર છે ને. પણ તમે એવું બધું તો નથી માનતા ને. હું શું માનું છું અને હું શું નથી માનતો એ મહત્વનું નથી, કારણ કે સંદીપડો મારા કબજામાં થોડી છે. હા પાર્થ, સંદીપ જેના કબજામાં છે અત્યારે એમની વાત મહત્વની છે. પાર્થમાં હું તમારી હારે આવું? ના વાહ પાર્થ, તું કેટલો બહાદુર છે. એકલો જ જઈશ? હજી હું બોલે જ નથી કે હું જઈશ. અરે પણ બેટા, તારી સિવાય અહીંયા જાય એવું બીજું છે કોણ? પાર્થ. અરે પણ પાર્થ, 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 પાર્થ. પાર્થ, ના ચારુ, ના ના ના, 180 વાર ના ચારુ. પ્લીઝ પાર્થ, જો તું જ આવું કરીશ તો હું ક્યાં જઈશ? જો છત્રી કહી દે કે હું વરસાદનો સામનો નહીં કરું તો, જો વરસાદ કહી દે કે હું આગને નહીં ઓલવું તો, જો આગ કહી દે કે હું કોઈને ગરમી નહીં આપું તો સામાન્ય માણસ ક્યાં જાય પાર્થ? દિશા એકદમ સાચું કહેતી. તું કેટલા ફિલ્મી અને ઘસાઈ ગયેલા ડાયલોગ બોલે છે. દિશા, તારા દિલ પર હાથ રાખીને મને એક વાતનો સાચો જવાબ આપ પાર્થ. જો સંદીપની જગ્યાએ દિશા કિડનેપ થઈ હોત તો તું નહીં ગયો હોત? જો ચારુ, તું હવે મને ઇમોશનલી બ્લેકમેલ કરે છે. ઠીક છે, આઈ એમ સોરી પાર્થ. આજે એક દુખિયારી બેન એના ભાઈને બચાવવા માટે અસહાય થઈને દરેક માર્ગ અપનાવે છે. વેરી સોરી પાર્થ, મને માફ કરી દે, મને માફ કરી દે. ચારુ, કેટલું ફિલ્મી બોલે છે તું. તો હું શું કરું પાર્થ? મારી પાસે તારી સામે ઘોડો પાથર્યા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ખોળો પાત્ર વિના છૂટકો નથી. ખબરદાર છે, ખબરદાર. હવે એક પણ આમ ફિલ્મી ઘસાઈ ગયેલો ડાયલોગ બોલી છે તો. સોરી પાર્થ. ઠીક છે, ઠીક છે ચારુ, હું જાઉં છું ગુંડા પાસે. થેન્ક યુ સો મચ પાર્થ. જય પાર્થ કુમાર હરે, જય પાર્થ કુમાર હરે, સંદીપને પાછળ આવો, સંદીપને પાછળ આવો, હીરાની થેલી આપીને બોલો જય પાર્થ કુમાર હરે, બોલો જય પાર્થ કુમાર હરે. બોલો જય પાર્થ કુમાર ડરે. પ્લીઝ પ્લીઝ. અરે પણ હજી પત્યું નથી પાર્થ કુમાર. આ લ્યો. કિસ્સાનું મિલી દે. પ્લીઝ પ્લીઝ, તમે લોકો આમ આરતી નહીં ઉતારો, મને બહુ ટેન્શન થાય છે. અરે પણ આ આરતીમાં તો સંકટ હરનાર માતાજીનો મહિમા છે. હા બેટા, આ આરતી તો ટેન્શન ઓછું કરે એવી છે. હા, એ તને ન ગમી હોય તો આપણે બીજી કોઈ આરતી ગાઈએ. એ બધું તો બરાબર છે, પણ હું જાઉં છું ત્યારે તમે લોકો આમ આરતી ઉતારો છો ને તો એવું લાગે છે કે હું પાછો આવીશ કે નહીં એ બાબતની તમને લોકોને શંકા છે. લે, પાછું શું કામ નહીં આવે? વડોદરા શહેર તારા માટે કંઈક નવું થોડું છે કે તું રસ્તો ભૂલી જાય. હા, અને આમે તું હોતા પાછો આવીશ ને પાર્થ તો સંદીપડો તો તારી હારે હશે અને સંદીપડાને વૈન્દ્રને બધાય રસ્તાની ખબર હોય. અને છતાંય તમને એવું લાગતું હોય ને પાર્થ કુમાર તો એક પાનામાં એડ્રેસ લખી લ્યો અને ખિસ્સામાં નાખીને જાઓ. હા, અને આપણે લગ્ન પહેલા પેલા પાણીપુરી વાળાને ત્યાં મળતા હતા ને ત્યાં સુધી તો ગમે તેમ કરીને પહોંચી જજે. એની પછી તને રસ્તો મળી જ જશે. ઇડિયટ, એને એડ્રેસ નહીં મળે તો એ ફોન તો કરી જ શકે ને. અરે ચૂપ થઈ જાઓ બધા. મને સરનામું બરાબર યાદ છે, હું કઈ નથી ભૂલવાનું સરનામું. પણ હું ત્યાં જાઉં ને કઈ ગડબડ થઈ જાય એટલે કે હું પાછો ન આવી શકું એવું બની શકે ને, એની વાત કરું છું. એમાં ગડબડ શું થાય?
હા, અરે એ લોકોને ફક્ત હીરામાં રસ છે. તું શું કામ ચિંતા કરે છે બેટા? અને એકવાર એ લોકોને હીરા મળી ગયા તમે બે છૂટા. હા, અરે બેટા, હું તો આમ પણ નાનપણથી કહેતી હતી કે મારો દીકરો હીરો છે, હીરો. વિદ્યા જો તું અત્યારે છે ને બિલકુલ કન્ફ્યુઝ નહીં કરતું. બાદ બેટા, મમ્મી જે તને હીરો કહેતી હતી ને એ વાત અલગ અને ગુંડાઓ જે તારી પાસે હીરો માંગે છે ને એ વાત અલગ. એમ તો ચારુને પણ આપણો પાર્થ હીરો જ લાગે છે ને. ઓકે તમે લોકો છે ને બહુ ઓવર એક્ટ કરી રહ્યા છો. ઠીક છે, હું જાઉં છું હવે. એક મિનિટ ઉભો રહે. આ લઈ. 10 રૂપિયા ખાલી? શું છે ના બસ ભાડાના? કમાલના કંજૂસ લોકો છે આ લોકો. અરે મારો દીકરો 20 લાખના હીરા લઈને જઈ રહ્યો છે, તો શું આમ 10 રૂપિયાની ટિકિટ કઢાવીને બસમાં જશે? બસ કરો તમે લોકો. અરે 10 નથી મારા હારા, 11 રૂપિયા છે જો. તો શું 11 રૂપિયામાં રિક્ષામાં જશે? અરે શું તમે 20 લાખના હીરા લઈને પાર્થ કુમાર રિક્ષામાં જશે? શું બોલો છો મમ્મીજી? મારી પાસે છે રિક્ષા ભાડાના પૈસા. પપ્પાજી તમે ચિંતા નહીં કરો, તમારી પાસે જ રાખો પૈસા. અરે એક મિનિટ બધે સાંભળો, આ કઈ બસ ભાડા કે રિક્ષા ભાડાના પૈસા નથી. પછી બક્ષિસ છે બક્ષિસ. એલા એ કયું નો લબ 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 કરે. મને થોડું ઘડીક બોલી તો લેવા દે, વાત પૂરી કરું. આ 11 રૂપિયા છે ને રિક્ષા ભાડાના નહીં પણ સુકનના છે. શુકનના પૈસા? પપ્પાજી હું સંદીપના લગ્ન જોડાવા નથી જઈ રહ્યો, ગુંડા પાસેથી છોડાવવા જઈ રહ્યો છું એને. હા બેટા, એ હું જાણું છું. તું આ ડોહાડોહીની આતેડી તારવા નીકળો છે. અરે તું પાછો આવશે ને તોય તારું નામ થાય, અને ભગવાન કરે ન આવે ને તોય તારું નામ થાય. એક મિનિટ, પાછો શું કામ નહીં આવે આ? બેટા ત્યાંથી ડાયરેક્ટલી ક્યાંક બીજે જવાનો છે તું? અરે નાના પાર્થ, રાત્રે ક્યાંય નહીં જતો. હા, સવારે ફ્રેશ થઈને તારે જ્યાં જવું હોય ત્યાં જજે. ચૂપ થઈ જા બિલકુલ. હું ક્યાંય નથી જવાનો. આ તો તમે લોકો કહો છો ને એટલા માટે. બાકી અત્યારે મારો ગુંડા પાસે જવાનો પણ મૂડ નથી બિલકુલ. અત્યારે પ્રશ્ન છે ને મૂડનો નથી, હિંમતનો છે, મર્દાનગીનો છે. અને મારા જમાઈ એ બધું જ તારી અંદર ભર્યું છે. હા બરાબર. તો પછી હમણાં તમે કેમ કહ્યું કે તું પાછો આવીશ કે નહીં? બેટા કારણ કે કાલની તો કોઈને નથી ખબર પડતી. આપણા હાથમાં કાંઈ નથી હો. હરી કરે ઈ ખરી બાપા. પ્લીઝ પપ્પાજી તમે આવું નહીં બોલો. એલા પાર્થ તું થોડો શાંત થઈ જા. એટલે મારે તો તને એટલી જ ખાતરી કરવાની છે કે ધારો કે તને કંઈક થયું, એટલે કાલ ઉઠીને તને કંઈક થયું તો શહીદ તરીકે અમર કરાવવાની જવાબદારી મારી. અરે પાર્થ કુમાર, આમ ક્યાં જાઓ છો? દરવાજો અહીંયા છે. મારે નથી જવું. પ્રોગ્રામ કેન્સલ. એટલે એક મિનિટ, જો તું મારી વાત સાંભળ. હું છે ને એટલે મારું વચન પાડીશ હો. અરે મારો ભરોસો કરેલા હું તને શહીદ કરીશ. એટલે મારો કહેવાનો મતલબ કે હું તને અમર કરીશ. પણ મારે શહીદ નથી થવું ને. તો પાછો આવી જજે. હા પણ તારે જાવું તો પડશે. પ્લીઝ પાર્થ, એક અબડાના ભાઈનો સવાલ છે. પણ આપણાના સુહાગનું શું ચાલુ? મને મારા સુહાગ પર પૂરો ભરોસો છે. અરે મારો દીકરો તો હીરો છે, હીરો. અરે હીરો હોય, અમારો જમાઈ તો કોહિનૂરનો હીરો છે. અરે હું તો કહું 24 કેરેટનો હીરો છે. યસ હાલ બેટા, ઓલ ધ બેસ્ટ. હા ઠીક છે. તમે લોકો આમ કરીને ઓલ ધ બેસ્ટ કર્યું તો જવું જ પડશે. જય પાર્થ કુમાર ડરે. અરે મને ખબર કે તમને ખબર. અત્યારે મારી પરિસ્થિતિ ડરે જેવી છે. ડરે આવે શું સમજાય? ડરે. જય પાર્થ કુમાર ડરે. સારું એવું રાખો તમે. જય પાર્થ કુમાર ડરે. જય પાર્થ. क्या कर रहा है बे? रडी रही हो चुप भाई. उसमें क्या है ना कि मेरा किडनैपिंग हुआ है, थोड़ा टेंशन में हूँ. साला टेंशन में तो अपन है. तो तुम रडो ना. हाँ हेलो, साथ में मिलके रड़ते. बाबू भाई उसमें क्या है ना कि लाइन में जरा मैं नवा है ना तो आइडिया नहीं. कौन सी लाइन में?
किडनैपिंग की। वो क्या है ना कि मैं पहली बार किडनैप हुआ है, इसलिए पता नहीं कि क्या करने का, बस सिर्फ उतना पता है कि रोने का, इसलिए मैं रट रहा है। खबरदार जो रोया तो मैं कहता तेरा रोना सुनने के लिए बैठा है। बाबू भाई तुम्हें ना खुद का काम तो ढंग से करता नहीं है और मेरे को भी नहीं करने देता है। कौन सा काम? बाबू भाई तुमने मेरे को किडनैप किया है, तो ऐसे थोड़ा रुआब मारो, ऐसे एटीट्यूड के साथ डायलॉग मारो। कैसा डायलॉग? देखो कुछ इस तरीके से, मैंने ना हिंदी मूवी में देखा था, ऐसे पहले तो बच्चे को किडनैप कर देने का, फिर उसके माँ बाप को ऐसे फोन करने का, हेलो तुम्हारा लड़का मेरे कब्जे में, तुम अगर जो उसे सही सलामत देखना चाहते हो तो रात को 12 बजे काले पहाड़ की काली घाटी के काली मंदिर के पीछे जो काला पत्थर है ना, वहां पे काली बैग में पैसे लेके आ जाना। और हाँ, पुलिस को फोन करने की कोशिश की तो अंजाम बहुत बुरा होगा। और फिर है ना फोन रखने से पहले से रावण की तरह हंसने का। देख अपने को ना ऐसा कुछ नहीं करने का, और तेरा सलाह तो मांगता ही नहीं है, साला अपना ही नसीब खराब है कि तेरे बैग में हीरे छुपाए और बैग वटका के तेरे को उठा लाया। बाबू भाई ऐसे दिल से काम करने का ऐसा थोड़ी ना चलता है। तुमने मेरे पापा को फोन किया तो कैसे नरम बात कर रहे थे, ऐसे नहीं चलता है। तुम्हें किडनैपर हो, किडनैपर, कीड़ थोड़ी हो। किड किड बोले तो? कीड़ मतलब बालक बालक। पाक 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 पाक। देख दिमाग का भाजीपाला मत कर, अपन ने तेरा किडनैपिंग किया कि तूने अपन का? अरे बाबू भाई तुमने ही मेरे को किडनैप किया है, विश्वास रखो खुद पे। देख तू मेरे को मत सिखा, और ये बता तेरा बाप कब आएगा? ले मन थोड़ी खबर, अब तुमने तो अपने फोन से फोन किया था, मैंने थोड़ी किया था। तो तेरे बाप ने बात किधर की अपन से? उसने तो फोन किसी दूसरे को चिपका डाला। खोटू ना, आई मीन सॉरी, तुम ऐसे बुरा मत लगाना, मेरे पापा थोड़े ना वैसे ही है, वो तो कई बार है ना मेरे से भी बात नहीं करते। बोलो। देख अपन को कुछ गलत चलत नहीं लगा है, लेकिन तू तेरी पिपुड़ी बंद रख। ओके ठीक है, तो चलो अब से ना मैं सिर्फ अगत्य की ही बात बोलेगा, बिन अगत्य की बात ना बोलो ना, ऐसी मैं कोशिश करेगा। हाँ बाकी मेरे को इतना पता चल गया कि वो ज्यादा बोलने वाले है ना लोग, तुमको फावता नहीं है। वैसे ना वैसे लोग तो मेरे को भी नहीं फावते, और मैं भी ऐसे ज्यादा बोलता नहीं हूँ। चुप! अभी अगर तूने एक भी शब्द बोला ना तो सही बोलता हूँ, तेरा मैं टेटवाइज दबा डालूंगा। कौन अच्छा गला क्या पकड़ता है, गला क्या पकड़ता है, हाँ? समझ क्या रखा है बच्चे को? हाँ ये बच्चे का गला दबाएगा तो धोड़ा बच्चा काला पड़ जाएगा, समझ में नहीं आएगा क्या? ऐसी करके आंखें क्या दिखाता है मेरे को? हाँ? मैं इसका जीजू कौन? जीवता जागता जीजू। एक बार मेरा मगज छटका ना, कुछ नहीं भाई, कुछ नहीं, ऐसे छटकता है कभी कभी, लेकिन पकड़ के मैं ऐसे बिठा भी देता। नहीं भाई ऐसे गुस्से से मत देखो, मैं मेरे मानस को छोड़वाने आया हूँ। छोड़ो ये देखो, एक मिनट, ये देखो आपके हीरे भी लेके आया हूँ। हाँ हमारे गुजराती में बोलते एक हाथ दे एक हाथ ले, हाँ मतलब आपका एक हाथ दो, ये लो आपको दे दिया मैंने हीरा, ठीक है? अब मैं मेरा मानस लेता हूँ। पप्पा नहीं, मेरा जीजा जी है, जीजा जी। तब मैं काम चालू रखो भाई। हाँ, मैंने बोला ना भाई आपको कि जीवता जागता जीजा मैं इसका। यहाँ घाट से आनी की भी खोल भाई, मैं क्या बोलता हूँ, ऐसे कुर्सी के साथ ही ले जाओ उसको। नहीं लेके तो खोटा आइडिया पे छत्या है, ये भी खोटा बोलता है। ठीक है भाई, दोरडा खोलना पड़ेगा, हाँ? थोड़ा टाइम लगेगा। हाँ? मैं क्या बोलता, आप गिन लो ना अंदर हीरे बरोबर है कि नहीं, मैं खोलता हूँ तब तक खोल लिया जल्दी। चल टाइम लगता है भाई, थोड़ा टाइम लगता है। बहुत टाइट बांधा है आपने भी। अच्छा हाथ निकाल जल्दी, फटाफट मुंह निकाल। क्या लगा है? हाँ भाई टाइम लगेगा। सीधा ऊपर नहीं, सीधो ऊपर शांति थी। हमें ताती जी के मने पण बांधी देसे साथ में। कुछ नहीं भाई, ये है ना थोड़ा ऐसे हरक पदूड़ है। इसकी मम्मी भी मतलब मेरी सास भी ऐसे हरक पदूड़ ऐसे लगती रहती है। सीधो ऊपर शांति थी। भाई आपने हीरे गिन लिए, हीरे ऐसे मत करो, गिन लो क्या फिर मुझे कोई लफड़ा मांगता नहीं है। वैसे तो हम ऐसे लफड़ा नहीं करते, हम गुजराती लोग एकदम ईमानदार लोग होते, एक दो नहीं उठाते तो पूरा ही उठाते। सॉरी भाई, फिर मिलते।
એમનું શું કરું છું? નહીં મિલતે નહીં મિલતે. જય માતાજી, જય માતાજી. પ્રસાદ ખાઓ ના તો ચાલે ચાલે. પપ્પુભાઈ